નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આપણે આ લેક્ચરની અંદર ધોરણ 12 એસાઇનમેન્ટનું સોલ્યુશન વિભાગ ડી નો ચેપ્ટર નંબર 5 ના દાખલાઓ કરવા જઈ રહ્યા છીએ। है ना, જે ટૂંકા દાખલાઓ છે બોર્ડની પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે, પરંતુ પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સીસ રહેલા છે। है ना, આ યુટ્યુબ ચેનલ પર તમને પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષાની અંદર આનું સંપૂર્ણ એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે। એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। વધારે સમય ન લેતા આપણે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર 3 પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપવાના હોય છે। પ્રત્યેકના 4 ગુણ હોય છે। કુલ વિભાગ ડી કેટલા ગુણનું પૂછાય છે? 12 ગુણની અંદર। તો વિભાગ ડી ની અંદર પહેલી પરીક્ષાની અંદર પ્રવેશના કેવા દાખલા પૂછાઈ શકે છે એ જોઈએ કે એ બી 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે। તેઓએ સી ને નફામાં 1/4 ભાગ આપવાની શરતે દાખલ કર્યો। નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો। ઓકે, હવે આવા સંજોગોમાં શું કરવાનું? સૌથી પહેલા ધારી લેવાનું। ધારો કે પેઢીનો નફો 1 છે। ધારો કે પેઢીનો નફો બરાબર 1, તમે કોઈ પણ કિંમત ધારી શકો છો। તો એની અંદર પેઢીનો નફો જે છે એની અંદરથી નવા ભાગીદાર સી ને કેટલો ભાગ આપવાનો? 1/4। તો સી નો ભાગ, એની અંદરથી સી નો ભાગ બરાબર પેઢીનો કેટલો ભાગ? 1 ની અંદરથી 1/4 આને આપી દેવાના। ઓકે, તો હવે બાકી રહેલ ભાગ બરાબર બાકી રહેલ ભાગ પેઢીનો આપણે ભાગ કેટલો ધાર્યો તો 1 માંથી 1/4 આપણે નવા ભાગીદારને આપી દીધો। તો બરાબર આના ભાગાકારમાં કઈ નથી, એટલે 1 લસા કેટલો લેવાય? 4। તો શું થાય? 4 - 1 બરાબર કેટલો વધ્યો? 3/4 વધ્યો। સી ને આપ્યા બાદ 3/4 વધ્યો। આ 3/4 કોનો હોય? એ અને બી નો। તો એનો નવો ભાગ બરાબર બાકી વધેલ ભાગમાં 3/4 એ અને બી કયા પ્રમાણમાં વેચી લેશે? 3:2 ના પ્રમાણમાં। એટલે કેટલા લખાય? 3/5। 3 તરી 9 અને 4 5 20। બી નો નવો ભાગ લખીશું અહીંયા। બી નો નવો ભાગ બાકી રહેલ ભાગ 3/4 માંથી બી ને કેટલા મળશે? તો કે 2/5, 3 દુ 6/20। હવે નવું પ્રમાણ, કયું પ્રમાણની વાત કરીશું આપણે? નવું પ્રમાણ। નવા ભાગીદારો કોણ કોણ છે? એ, બી અને સી। એ નો નવો ભાગ કેટલો આવ્યો? 9/20। બી નો નવો ભાગ કેટલો આવ્યો? 6/20। અને સી નો નવો ભાગ કેટલો છે? તો કે 1/4। સૌથી પહેલા નિયમ પ્રમાણે છેદ સરખા હોવા જોઈએ। તો અહીંયા હવે છેદ 20 છે આને 20 વડે લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 5 વડે। તો આનો જવાબ કેટલો આવે? 5/20। તો આનું પ્રમાણ કયું બને? જુઓ, 9/6 9/6/4 બને। નફા નુકસાનનું નવું પ્રમાણ કયું બને? તો કે 9/6/4। હવે દાખલાની અંદર નવું પ્રમાણ તો મળી ગયું। ત્યાગનું પ્રમાણ, તો ભાગીદારે કરેલ ત્યાગ તમે જાણો જ છો સૂત્ર, ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ। જૂનો ભાગ માઇનસ નવો ભાગ। સૌથી પહેલા એ નો ત્યાગ। તો એ નો જૂનો ભાગ કેટલો હતો? 3/5। 3/5 માઇનસ નવો ભાગ કેટલો થયો? 9/20 બરાબર લસા કેટલો આવે? 20। આને 4 વડે ગુણવા આપણે, નીચે 4 વડે ગુણાય તો ઉપર બી 4 વડે, 3 ચોક 12 માઇનસ 9, 12 માંથી 9 જાય તો 3/20। ચલો, બી નો ત્યાગ બરાબર બી નો જૂનો ભાગ કેટલો છે? 2/5 માઇનસ નવો ભાગ કેટલો આવ્યો? 6/20 બરાબર લસા કેટલો? 20। આને કેટલા વડે ગુણવા આપણે? 4, નીચે 4 વડે તો ઉપર બી 4 દુ 8 માઇનસ 6 એટલે કેટલો જવાબ આવ્યો? 2/20। છેદ સરખા છે તો ડાયરેક્ટ આપણે લખી શકીએ ત્યાગનું પ્રમાણ બરાબર છેદ ઉડી જાય તો 3/2। કેટલું વધે? 3/2। કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી કે નહીં? યસ અથવા નો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો। તે ઉપરાંત કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો હું વોટ્સઅપ નંબર આપી દઉં છું। આપણો વોટ્સઅપ નંબર છે 9737448382।
9737448382 આ નંબર પર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તમે વોટ્સઅપ કરી અને એનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા જ તમે ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પી અને ક્યુ એક પેઢીમાં 4/5 અને 2/5 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે આર ને નફામાં 20% કીધું છે. 20% એટલે કેટલો કહેવાય? 20/100 લખી શકાય. 20% એટલે 20/100 એટલે 1/5 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો. તો અહીંયા દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા પી અને ક્યુ નું જૂનું પ્રમાણ જુઓ. પી અને ક્યુ. પી નું કેટલું છે? 4/5. આનું કેટલું છે? 2/10. સૌથી પહેલા તો છેદ સરખા કરવા પડે. તો આને હું 2 વડે ગુણી દઉં તો 4 દુ કેટલા થઈ જાય? 8/10 અને 2/10. 8/2 અથવા તો લખી શકાય 4/1. કયું પ્રમાણ લખી શકાય? જૂનું પ્રમાણ 4/1. તો અહીંયા લખી દઉં જૂનું પ્રમાણ એમનું કયું? 4/1. ઓકે, હવે નવા ભાગીદારને કેટલો ભાગ આપવાનો છે? 5મો ભાગ. હે ને? 1/5 એટલે કેટલો કહેવાય? 5મો. તો સૌથી પહેલા ધારો કે પેઢીનો કુલ નફો, ધારો કે પેઢીનો કુલ નફો બરાબર ₹1. નવો ભાગીદાર કોણ આવ્યો? આર. તો આર નો ભાગ બરાબર પેઢી ₹1 કમાય છે એને 5મો ભાગ આપી દેવાનો એટલે 1/5 વધે. હવે બાકીનો ભાગ શોધી લેવાનો કે બાકી કેટલો ભાગ વધે છે. તો બાકીનો ભાગ બરાબર પેઢીનો નફો 1 હતો એની અંદરથી 1/5 આપી દઈએ તો લસા 5 વધે. આને 5 વડે ગુણવો પડે તો 5 - 1 એટલે કેટલા ભાગે? 4/5. આ 4/5 કોને મળે? પી અને કયું ને? કયો પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો સૌથી પહેલા પી નો નવો ભાગ શોધી લઈએ. પી નો નવો ભાગ. તો ભાગ વધ્યો કેટલો છે? હે ને? આપણે નવા ભાગીદારને આપ્યા પછી કેટલો વધ્યો? તો કે 4/5. એની અંદર કયા પ્રમાણ વેચે એ લોકો? 4/1 ના પ્રમાણમાં. 4/1 એટલે 4/5 રહેશે એટલે કેટલા આવશે? 16/25. ઓકે, ક્યુ નો નવો ભાગ બીજો. કોનો? ક્યુ નો નવો ભાગ. ભાગ કેટલો વધ્યો? 4/5. એની અંદરથી 1/5 આને આપવાનો કેમ કે એ 4/1 ના પ્રમાણમાં. તો આનો જવાબ કેટલો આવે? 4/25. તો નવું પ્રમાણ લખવું છે. નવા પ્રમાણમાં ભાગીદારો કયા કયા છે? જુઓ, પી, ક્યુ અને આર. પી નો નવો ભાગ કેટલો આવ્યો? 16/25. 16/25. ક્યુ નો કેટલો આવ્યો? 4/25. 4/25. અને આર નો કેટલો? 1/5 એટલે 1/5. છેદ સરખા કરવા માટે આને કેટલા વડે ગુણવું પડશે? 5 વડે. તો કેટલો થાય? 16/4/5. 16/4/5. હવે બીજું દાખલાની અંદર શું શોધવાનું છે? ત્યાગનું પ્રમાણ. તો ભાગીદારે કરેલ ત્યાગનું સૂત્ર તમે જાણો છો. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલા કોનો ત્યાગ? પી નો ત્યાગ. ચલો, તો પી નો જૂનો ભાગ દાખલાની અંદર કેટલો આપેલો છે? તો કે 4/5. ઓકે, માઇનસ નવો ભાગ કેટલો મળ્યો એનો? 16/25. ઓકે, લસા કેટલો આવે? 25. આને કેટલા વડે ગુણવો પડે? 5 વડે. નીચે 4 5 વડે ગુણ્યા તો ઉપર બી 5 વડે. 4/5 20 - 16 એટલે આનો જવાબ કેટલો આવે? 4/25. ક્યુ નો ત્યાગ બરાબર ક્યુ નો જૂનો ભાગ કેટલો આપેલો છે? 1/5. નવો ભાગ કેટલો આવ્યો? 4/25. લસા કેટલો આવે? 25. આને 25 લાવવા માટે 5 વડે તો ઉપર બી 5 વડે. 5 × 5 - 4. આનો જવાબ કેટલો આવે? 1/25. તો એનો મતલબ ત્યાગનું પ્રમાણ બરાબર કયું પ્રમાણ આવે? 4/1 પ્રમાણ આવે. કયું પ્રમાણ? 4/1. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ત્રીજા દાખલાની અંદર એ અને બી 5/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓએ સી ને નફામાં 1/5 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. નફા નુકસાનની વહેંચણીનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો. એની એ રીતનો દાખલો છે કે અલગ નથી. સૌથી પહેલા આપણે ધારી લઈએ. ધારો કે પેઢીનો કુલ નફો ₹1 છે. ધારો કે પેઢીનો કુલ નફો બરાબર રૂપિયા કેટલો? 1. એમાં નવો ભાગીદાર કોણ આવી રહ્યો છે? સી.
તો સી નો નવો ભાગ તો પેઢી જેટલો કમાવે છે 1 રૂપિયો કમાવે છે એની અંદરથી પાંચમો ભાગ એને આપો એટલે સી ને કેટલો ભાગ મળે 1/5. તો પેઢી 1 રૂપિયો કમાવતી હતી એની અંદરથી પાંચમો ભાગ આપણે સી ને આપી દીધો તો બાકીનો ભાગ કેટલો વધે એટલે કે બાકીનો ભાગ બરાબર પેઢીનો 1 રૂપિયા ભાગ એની અંદરથી 1/5 બાદ કરું તો લસા 5 આવે અને કઈને ભાગાકાર 5 વડે ગુણવા પડે 5 - 1 બરાબર કેટલો જવાબ આવે 4/5 જવાબ આવે. કેટલો જવાબ આવશે આનો 4/5 જવાબ આવશે. ઓકે ચલો એના પછી હવે આ 4/5 મળે કોને એ અને બી ને મળે તો કયા પ્રમાણમાં મળે એમના જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ આપણને કયું આપેલું છે 5:3 ના પ્રમાણમાં તો એ નો નવો ભાગ બરાબર જુઓ બાકી કેટલો ભાગ વધ્યો 4/5 એ અને બી વેચશે જૂના પ્રમાણમાં તો એનો ભાગ કેટલો છે ને 5:3 એટલે 5 ભાગ્યા કેટલા થશે 8 બરાબર 4/5 20 ભાગ્યા 5/8 નીચે કેટલા આવશે 40. ઓકે બી નો નવો ભાગ હવે જુઓ બી નો નવો ભાગ બરાબર ઓકે કેટલા મળે છે બી ને પેલા 4/5 છે એની અંદરથી કેટલા મળશે તો કે 3/8 તો 4×3 = 12/40. હવે ત્રણે ભાગીદારના નામ લખી દઉં નવું પ્રમાણ લખવા માટે એ બી અને સી ચલો એનો ભાગ કેટલો આવ્યો 20/40 બી નો ભાગ કેટલો આવ્યો 12/40 અને સી નો ભાગ કેટલો હતો 1/5. અહીંયા છેદ સરખા કરવા માટે આને 8 વડે ગુણવા પડે તો કયું પ્રમાણ વધે 20/12/8 બધાને 4 વડે ભાગી શકાય તો લખાય 5/3/2 તો એબીસી નું નવું પ્રમાણ કયું મળે આપણને 5/3/2. હવે આપણે દાખલામાં કયું પ્રમાણ શોધવાનું છે ત્યાગનું પ્રમાણ તો તમે જાણો જ છો ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ લખી અહીંયા ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલા એનો ત્યાગ બરાબર જૂનો ભાગ એનો કેટલો છે તો કે 5/8. નવો ભાગ કેટલો આવ્યો એનો નવો ભાગ 5 ને 3 8 ને 2 10 એટલે 5/10. લસા કેટલો આવે અહીંયા 8 અને 10 નો લસા કેવો આવે 40 અને 5 વડે ગુણવા પડે है ना 8×5 = 40 ઉપર 5 વડે પાયું 25 અને 4 વડે ગુણવા પડે તો ઉપર 5 ચોક 20 એટલે જવાબ કેટલો આવ્યો 5/40. બી નો ત્યાગ હવે કોનો ત્યાગ લખીશું આપણે બી નો ત્યાગ તો બી નો જૂનો ભાગ કેટલો છે તો બી નો જૂનો ભાગ 3/8 માઇનસ બી નો નવો ભાગ કેટલો આવ્યો 3/10. અહીંયા લસા લઉં તો લસા કેટલો આવશે 40 આને કેટલા વડે ગુણવા પડે 5 વડે તો 5×3 = 15 અને -12 બરાબર જવાબ કેટલો આવે 3/40. બંનેના છેદમાં સરખા છે 40 ઉડી જાય એટલે ત્યાગનું પ્રમાણ બરાબર જવાબ કેટલો મળે આપણને 5/3 મળે. કેટલો જવાબ મળશે 5/3. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે યસ અથવા નો કોમેન્ટ કરી શકો છો અથવા તો હું તમને WhatsApp નંબર આપી દઉં છું આપણો 973744973744 આ નંબર પર તમને કોઈ પણ પ્રકારનો એકાઉન્ટ અથવા આંકડાશાસ્ત્રમાં ડાઉટ હોય તો તમે WhatsApp પર મેસેજ કરીને ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક અને સાથે સાથે ત્યાં એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા ધોરણ 12 ના સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. ઓકે ચલો વધારે સમય ન લેતા નેક્સ્ટ પ્રશ્ન પર પહોંચીએ છીએ. P અને Q એક પેઢીમાં 3/5 અને 4/10 તો જુઓ અહીંયા P અને Q કેટલું કીધું છે આપણને 3/5 અને 4/10. P અને Q કયા કીધા છે આપણને 3/5 અને 4/10. ઓકે હા તો 3/5 અને છેદ સરખા કરવા પડશે પહેલા તો આને 2 વડે ગુણીશું 2/2 એટલે 3 દુ કેટલા થઈ જાય 6 એટલે P અને Q નું પ્રમાણ જૂનું પ્રમાણ 6/4 લખાય 6/4 ને બદલીને 2 વડે ભાગું તો 3/2 લખાય. ઓકે તેમણે R ને નફામાં 25% ભાગ કેટલા R ને નફામાં 25% ભાગ આપવાની શરતે દાખલ કર્યો. 25% એટલે ચોથો ભાગ કહેવાય 25/4 એટલે કેટલો કહેવાય ચોથો ભાગ.
નફા નુકસાનનું વેચણીનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો. તો એને એ જ રીતે દાખલો છે, કઈ નવો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે નહીં. ધારો કે પેઢીનો નફો 1 રૂપિયા છે. ધારો કે પેઢીનો નફો બરાબર 1 રૂપિયો. તો આર નો નવો ભાગીદાર કોણ આવે છે? આર નો નવો ભાગ બરાબર આર ને કયો ભાગ આપી દેવાનો? ચોથો ભાગ, એટલે 1/4 આર ને આપી દેવાનો. તો હવે આપણે બાકીનો ભાગ શોધી લઈએ. તો બાકીનો ભાગ બરાબર આપણો પેઢીનો નફો 1 રૂપિયા હતો, એનો ચોથો ભાગ આપણે આપી દીધો. લસા 4 આવે, 4 - 1 કરું તો 3/4 બાકીનો ભાગ વધે. આ 3/4 કોને મળે? તો બાકીના બે ભાગીદારોને. કોને? પી અને ક્યુ ને. કયા પ્રમાણમાં? એમના જૂના પ્રમાણમાં, 3/2 ના પ્રમાણમાં. તો અહીંયા લખીએ પી નો નવો ભાગ. તો બાકી કેટલો ભાગ વધ્યો? 3/4. એની અંદર કેટલો ભાગમાં વેચાશે? 3/2 એટલે 3/5. 3 તરી 9/20 લખાશે. ક્યુ નો નવો ભાગ બરાબર ભાગ કેટલો વધ્યો? 3/4. એની અંદરથી ક્યુ નો ભાગ કેટલો છે? 2/5 એટલે કેટલા આવશે? 6/20. તો અહીંયા નવું પ્રમાણ લખું તો નવા પ્રમાણના નામ લખું પી, ક્યુ અને આર. તો પી નો ભાગ કેટલો આવ્યો? 9/20. ચલો, ક્યુ નો ભાગ કેટલો આવ્યો? 6/20. અને નવા ભાગીદારનો કયો ભાગ હતો? ચોથો ભાગ. છેદ સરખા કરવા માટે આને કેટલા વડે ગુણો? આપણે 5 વડે. તો કયું પ્રમાણ બને? 9/6/5. આ નવું પ્રમાણ થઈ ગયું. 9/6/5. ઓકે, હવે દાખલામાં શોધવાનું શું છે? ભાગીદારે કરેલ ત્યાગ. તેનું સૂત્ર તમે જાણો જ છો. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો સૌથી પહેલા પી નો ત્યાગ બરાબર પી નો જૂનો ભાગ કેટલો હતો? 3/2 એટલે 3/5 લખાય. ઓકે, માઇનસ નવો ભાગ કેટલો મળ્યો? 9/20. 9 × 15, 15 ને 5 20. લસા કેટલો આવે? 20. આને 4 વડે ગુણો તો ઉપર બી 4 વડે. 3 ચોક 12 - 9 એટલે જવાબ કેટલો આવે? 3/20. ક્યુ નો ત્યાગ બરાબર 2/5 માઇનસ એનો નવો ભાગ કેટલો છે? 6/20. લસા કેટલો આવે? 20. આને કેટલા વડે ગુણાય? 4 નીચે 4 તો ઉપર બી 4 વડે. 8 - 6 બરાબર 8 માંથી 6 જાય તો 2/20. તો ત્યાગનું પ્રમાણ આપણને કયું મળ્યું? પી અને ક્યુ નું 3/2. કેમ કે છેદ બંનેના સરખા છે તો જવાબ કેટલો આવશે? 3/2 નું પ્રમાણ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. x અને y 2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તેઓએ z ને નફામાં 1/5 ભાગથી નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. z તેના ભાગ પૈકી 1/10 ભાગ x પાસેથી અને 1/10 ભાગ y પાસેથી મેળવશે. નફા નુકસાન વેચણીનું નવું પ્રમાણ શોધો. ઓકે, અહીંયા થોડું અલગ છે કે અહીંયા નવા ભાગીદારને આપણે 1/5 ભાગ આપવાનો. 1/5 માંથી z કેટલો આપશે? 1/10. અને x કેટલો આપશે? 1/10. કોને આપશે? નવા ભાગીદારને. x કેટલો આપશે? 1/10. y કેટલો આપશે? 1/10. તો x નો ત્યાગ આપણને આપી દીધો છે. ચલો, x નો ત્યાગ બરાબર કેટલો? 1/10. y નો ત્યાગ બરાબર બી કેટલો કહેવાય? 1/10. કેમ કે જો y ને z જે છે એ x પાસેથી 1/10 લેશે એટલે x માટે ત્યાગ થઈ ગયો. z જે y પાસેથી બી 1/10 લેશે તો એ y માટે ત્યાગ થઈ ગયો. તો હવે આપણે શું કરીશું કે નવો ભાગ બરાબર એક સૂત્ર છે. નવો ભાગ બરાબર જૂનો ભાગ હોય એની અંદરથી ત્યાગ માઇનસ કરતો. શું કરતો? ત્યાગ માઇનસ કરતો. તો સૌથી પહેલા x નો નવો ભાગ. તો સૌથી પહેલા x નો જૂનો ભાગ કેટલો છે? 2/1 છે ને, એટલે 2/3 કહેવાય. x ત્યાગ કેટલો કરી રહ્યો છે? 1/10. લસા કેટલો આવે અહીંયા? 30. આને 10 વડે ગુણો. 2 દાન 20 - 3 તો આનો જવાબ કેટલો આવે? 17/30. ચલો, y નો નવો ભાગ. હવે y નો નવો ભાગ. તો y ને પહેલા કેટલો ભાગ મળતો હતો? 1/3. એની અંદરથી એને ત્યાગ કેટલો કર્યો? 1/10. તો અહીંયા બી લસા કેટલો આવે? 30.
અને 10 વડે ગુણ્યા 10 માઇનસ 3 એટલે જવાબ કેટલો આવે ને 7/30. અને z નો નવો ભાગ તો આપણને આપેલો જ છે. z નો નવો ભાગ દાખલાની અંદર કેટલો આપેલો છે? 1/5. નિયમ પ્રમાણે છે સરખા હોવા જોઈએ. આના ભાગાકારમાં 30, આના ભાગાકારમાં 30, આને ભાગાકારમાં 30 લાવવા માટે 6 વડે ગુણવા પડે. એટલે આનો જવાબ કેટલો આવે? 6/30. બધાના ભાગાકારમાં 30 થઈ ગયા. તો નવું પ્રમાણ કોનું x y અને z નું 17:7:6. 17:7:6. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ અથવા નો કોમેન્ટ તમે કરી શકો છો, અથવા તો તમને WhatsApp નંબર આપી દઉં 973744973734 આ નંબર પર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો WhatsApp કરીને ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક અને સાથે સાથે WhatsApp ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ એક્સપર્ટ એકેડમીના સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. આ YouTube ચેનલ પર તમને એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા બાય બાય. સી યુ.